मुख्यमंत्री भूपेंद्र पटेल ने मिशन 5 मिलियन ट्रीज वृक्षारोपण अभियान और कई विकास परियोजनाओं के उद्घाटन के मौके पर लोगों को संबोधित किया। જે પ્રમાણે ઉત્સાહ અને જે હોલ અત્યારે નાનો પડી રહ્યો છે એટલે બધા થોડું થોડું એડજસ્ટમેન્ટ કરીને નીચે બધા બેસી ગયા છો, તમે સાથ અને સહકાર આપી રહ્યા છો એ બદલ આપ સૌનો પણ આભાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જાળવણીથી વિકાસનું દિશા દર્શન કર્યું છે। તેમણે હંમેશા વન સાથે જન અને પ્રકૃતિ સાથે સંસ્કૃતિ જોડવાનો અભિગમ રાખ્યો છે। કેન્દ્રીય ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એ આજે અહીં સાકાર થઈ રહ્યું છે। ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના મંત્ર સાથે આજે લોક ભાગીદારીથી વિક્રમી વૃક્ષારોપણ થવાનું છે। તેમણે લોકોને વૃક્ષારોપણ અભિયાનનો ભાગ બનવાની હાકલ કરી લોકો હોંશભેર જોડાતા ગયા અને વૃક્ષારોપણ જન આંદોલન બની ગયું છે। ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો તેમનો લક્ષ્યાંક છે। પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થનાર સૌને હું આ અવસરે અભિનંદન પાઠવું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે। પર્યાવરણ સાથે સંતુલન જાળવણીને જીવન જીવવાની આપણી પ્રાચીન પરંપરાઓ અનુસાર તેમણે મિશન લાઈફનો કોન્સેપ્ટ